ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધની વચ્ચે એક પછી એક દેશ ચેતવણીઓ આપવા પર આવે છે। એટલે એક દેશ એવું કહે છે કે અમે આ બંધ કરી દઈશું, બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે મારો સાથ નહીં આપે એની સાથે હું આ કરી દઈશ, અને ચેતવણીઓનો અત્યારે ભંડાર ચાલી રહ્યો છે। એટલે કોઈ પણ નેતા આ યુદ્ધ વિશે વાત કરે એટલે એક ચેતવણી તો આપી જ દે છે, કારણ કે બધાને ખબર છે કે યુદ્ધ જો લાંબુ ચાલશે તો નુકસાન એ વૈશ્વિક થવાનું છે। આ બધાની વચ્ચે અત્યારે એક કાર્યક્રમ હતો દિલ્હીમાં, એ કાર્યક્રમ હતો જેમાં ઈરાનના વિદેશ બાબતોના ઉપમંત્રી સૈયદ ખતીબઝાદેહ ભારતની મુલાકાતે હતા। દિલ્હીમાં એ કાર્યક્રમમાં રાયસીના સંવાદ 2026 કાર્યક્રમમાં એ જ્યારે બોલી રહ્યા હતા, લોકો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે પત્રકારોએ ઘણા બધા સવાલો એમને પૂછ્યા અને વર્તમાન સ્થિતિની એ વાત કરતા હતા ત્યારે એમણે યુદ્ધની ગંભીરતાની પણ વાત કરી। યુદ્ધ કેટલું ગંભીર સ્થળે પહોંચી ગયું છે અને ઈરાનની અત્યારે શું હાલત છે એ વિષય પર એમણે વાત કરી। એમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચેની જે સભ્યતાના મૂળ જે છે એ એક સરખા છે, એટલે એમનો સંબંધ ખૂબ જૂનો છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્વ આપે પણ છે। અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઈરાન પાસે હવે પ્રતિકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। એટલે એમણે સ્પષ્ટ એવું કહ્યું કે અમારે યુદ્ધ નહોતું કરવું, પણ અમેરિકા અમને યુદ્ધ વચ્ચે લાવ્યું છે અને હવે અમારે પ્રતિકાર આપવા સિવાય કોઈ જ બીજો ઓપ્શન જ નથી। સાથે જ એમણે ચેતવણી આપતા એવું પણ કહ્યું કે ઈરાન હવે તમામ ઠેકાણાઓ જ્યાં અમેરિકા હુમલા કરી રહ્યા છે ત્યાં બધી જ જગ્યાએ એકદમ સતર્ક છે। હવે ફારસની ખાડી વિસ્તારમાંથી અમેરિકન હાજરીને સંપૂર્ણપણે સમાપ્ત કરવા સિવાય ઈરાન પાસે હવે કોઈ ઓપ્શન જ નથી। એટલે એ જેટલા પણ બેઝ બનાવેલા છે અમેરિકાએ એને ખતમ કરવા સિવાય ઈરાન પાસે કોઈ ઓપ્શન નથી, એ વાત એ કહી રહ્યા હતા। પણ અત્યારે માત્ર ઈરાન તરફથી જ કોઈ ચેતવણીઓ નથી આપતી, મોટાભાગના દેશો એક પછી એક ચેતવણી જ આપી રહ્યા છે। ઈરાન સિવાય પણ આજના દિવસમાં જ એટલે જે બીજા દેશો ચેતવણી આપે છે એમાં કતારના ઉર્જા મંત્રીએ પણ એક ચેતવણી આપી છે અને એમણે શાંતિની અપીલ પણ કરી છે। ચેતવણી આપતા એમણે એવું કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ નહીં અટકે તો મહત્તમ 1 મહિનામાં ખાડી દેશોમાંથી થતી ઉર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ જશે। જો એવું થાય છે તો વિશ્વ સ્તરે ફ્યુલની અછત થઈ જશે અને મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી જશે। એટલે સીધી રીતના એવું કહી રહ્યા હતા કે જો આ યુદ્ધ બંધ નહીં થાય તો વિશ્વભરમાં ફ્યુલની અછત સર્જાઈ શકે છે અને અમે બધું જ બંધ કરી દઈશું। જોકે આ બધા જ એક પછી એક આવતા નિવેદનો, યુદ્ધની પરિસ્થિતિ અમેરિકામાં કંઈક અલગ ચાલે છે, ઇઝરાયલ પોતાની રીતના જે લડી રહ્યું છે, એના સિવાય ઈરાન જવાબી કાર્યવાહીમાં જે કરી રહ્યા છે એ ખૂબ ભયાનક બધું થઈ રહ્યું છે। યુદ્ધના આટલા દિવસ પછી પણ અમેરિકા પોતાના સ્ટેન્ડ સાથે ક્લિયર છે કે યુદ્ધ હજી લાંબુ જ ચાલશે। હવે કયા કયા દેશો આમાં મધ્યસ્થી કરાવવા આવે છે, કોણ વધારે શાંતિની અપીલ કરે છે, જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।